મિત્રો, વાર્તા સાંભળીને તમને મજા આવશે. રાતના 2 વાગ્યા હતા. રાજકોટનું શહેર લગભગ સૂઈ ગયું હોય, પરંતુ આરોહી પોતાના રૂમમાં જાગતી હતી. તેના હાથમાં મોબાઈલ અને સ્ક્રીન પર એક અજાણી ચેટ. હાય, તું હજુ જાગે છે? મેસેજ આવ્યો. આ મેસેજ દરરોજ આવતો હતો, એક જ સમયે 2 વાગ્યે. આરોહીએ પહેલીવાર વિચાર્યું કે કદાચ કોઈ ફ્રેન્ડ હશે, પણ નંબર અજાણ્યો હતો. ડીપી પણ નહોતું. પણ તું કોણ? તેણે જવાબ આપ્યો. એક જ એવો માણસ જેને તું ક્યારેય મળી નથી, પણ તને સારી રીતે ઓળખે છે. આરોહી થોડી ડરી પણ થોડી ઉત્સુક પણ થઈ ગઈ. આ રીતે તેમની વાતો શરૂ થઈ. રોજ 2 વાગ્યે ચેટ. કોઈ કોલ નહીં, કોઈ ફોટો નહીં, ફક્ત શબ્દો. તે અજાણ્યો માણસ આરોહીના દરેક દુઃખ, દરેક સ્મિત સમજાવતો. જ્યારે તે ઉદાસ હોય ત્યારે તે પહેલો મેસેજ કરતો, જ્યારે તે ખુશ હોય ત્યારે તે મજાક કરતો. એક દિવસ આરોહીએ પૂછ્યું, તું મને જોઈ ચૂક્યો છે? જવાબ આપ્યો, હા, રોજ જોઉં છું. આરોહી હસીને બોલી, સ્ટોકર તો નથી ને? તેનો જવાબ આવ્યો, જો પ્રેમ કરવો સ્ટોકિંગ છે તો હા. આ મેસેજ વાંચીને આરોહીનું દિલ પહેલીવાર ધબક્યું. સમય પસાર થતો ગયો. હવે આરોહી આખો દિવસ 2 વાગ્યાની રાહ જોતી, પણ એક દિવસ મેસેજ આવ્યો જ નહીં. એ રાત ખાલી લાગી. બીજા દિવસે પણ નહીં, ત્રીજા દિવસે પણ નહીં. આરોહી બેચેન થઈ ગઈ. તેને હવે સમજાયું કે તે અજાણ્યો માણસને પ્રેમ કરવા લાગી હતી. એક અઠવાડિયા પછી એક મેસેજ આવ્યો, કાલે સાંજે 5 વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડ પર આવી જજે, જો મને સાચે જ મળવું હોય તો. આરોહીનું દિલ જોરથી ધબકવા લાગ્યું. બીજા દિવસે તે ત્યાં પહોંચી ગઈ. હજારો લોકો વચ્ચે તે કોઈ અજાણ્યા ચહેરાને શોધી રહી હતી. આરોહી એમ કોઈએ પાછળથી અવાજ આપ્યો. તે ફરી વળી. તેના સામે એક છોકરો ઊભો હતો, થોડો શાંત, થોડો ડરેલો. હું આર્યન, તું એ જ છે ને? આરોહી આશ્ચર્યમાં પડી ગઈ. હા, હું તને રોજ જોઉં છું, કારણ કે હું તારા કોલેજમાં જ છું. પણ ક્યારેય હિંમત નહોતી થઈ કે સીધી વાત કરવાની. આરોહીની આંખોમાં આંસુ આવી ગયા. તો હવે શા માટે આવ્યો? આર્યન હળવે સ્મિત સાથે બોલ્યો, કારણ કે હું તને હવે ગુમાવવા નથી માંગતો. થોડી ક્ષણ શાંતિ રહી. પછી આરોહી પાગળ આવી અને ધીમેથી તેનો હાથ પકડી લીધો. મારે પણ હવે 2 વાગ્યાની ચેટ નહીં, તું મારી સામે જોઈએ છે. આર્યન હસ્યો અને એ દિવસથી 2 વાગ્યાની ચેટ એક રિયલ લવ સ્ટોરીમાં બદલાઈ ગઈ. જો તમને આ લવ સ્ટોરી સાંભળીને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો દોસ્તો. ધન્યવાદ.